કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બામણ ગામ નજીક હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ડી-માર્ટ વેરહાઉસમાં આજે શ્રમિકો પોતાની પડતર માંગણીઓને લઈ બળવો પોકાર્યો હતો। અંદાજે 120 થી 145 જેટલા કર્મચારીઓ એકાએક કામકાજ બંધ કરી વેરહાઉસના મુખ્ય ગેટની બહાર હડતાલ પર ઉતરી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। હડતાલ પર ઉતરેલ કામદારોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની પાસે દૈનિક 9 કલાક જેટલો સમય આકરું કામ કરાવવામાં આવે છે, તેમ છતાં કંપની દ્વારા વધારાના કામમાં કલાકોનું કોઈ જ ઓવરટાઈમ ભથ્થું આપવામાં આવતું નથી। મોંઘવારીના આ સમયમાં હાલનો પગાર પૂરતો ન હોવાથી શ્રમિકો દ્વારા લાંબા સમયથી પગાર વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો કોઈ ઉકેલ ન આવતા આખરે તમામ શ્રમિકોએ એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ હડતાલની જાણ થતાં જ કરજણ સિનોર 147 વિધાનસભા વિસ્તારના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર પ્રિતેશભાઈ પટેલ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને શ્રમિકોના સમર્થનમાં જોડાયા હતા। શ્રમિકોની રજૂઆતો સાંભળ્યા બાદ પ્રિતેશભાઈ પટેલે કંપનીના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબ શ્રમિકો પાસે કલાકો સુધી મજૂરી કરાવીને તેમને ઓવરટાઈમ ન ચૂકવવો તે અન્યાયી પરાકાષ્ઠા છે। તે અન્યાયની પરાકાષ્ઠા છે અને આ શોષણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કામદારોના પગારમાં યોગ્ય વધારો કરવામાં નહીં આવે અને તેમને કાયદેસરના હક્કોનું રક્ષણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અને લડત ચાલુ રહેશે। હાલમાં વેરહાઉસ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયેલ હોવાથી અને કામગીરી ઠપ હોવાથી વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી છે। આજરોજ અત્યારે હાલની અંદર આવી તપતી ગરમીની અંદર ડી-માર્ટ કંપની આવેલી છે હોરિઝોન બામણ પાસે, અને આ જેટલા છોકરાઓ છે એ પોતાની રોજગારી માટે આજે જ્યારે સ્થાપના દિવસ છે ગુજરાતનો અને રોજગાર દિવસ ગણાય છે ત્યારે જ આજે રોજગાર માટે રોડ પર બેસવાનો વારો આવ્યો છે ને તે બી તપતી ગરમીમાં। તો તમે વિચારી શકો કે જે સિટીની અંદર ડી-માર્ટ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો હવસે ને હવસે બધી ખરીદી કરતા હોય છે, પણ એ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે તે જ જગ્યાએ લોકોનું શોષણ થાય છે અને એ જ છોકરાઓનું શોષણ થાય છે અને એ છોકરાઓ શોષણને કારણે પોતાની રોજગારી માટે અત્યારે અહીંયા રોડ પર તપતી ગરમીની અંદર નીચે બેઠા છે અને આજ દિન સુધી અને અત્યાર સુધી જે એમની પર વીતી છે એ પણ આ વીતી ખરેખર જાણવા જેવી છે અને દરેક છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સિક્યુરિટી 12 કલાક જ્યારે નોકરી કરતો હોય છે ત્યારે એને 12,000 પગાર આપવામાં આવે છે। 8 કલાકનું કહીને એમને 9 કલાક કામ કરાવવામાં આવે છે ડી-માર્ટ કંપની દ્વારા અને 8 કલાકનો રોજગાર આપવામાં આવે છે, તે પણ સરકાર માન્ય નહીં। સરકાર માન્ય જે રોજગાર છે એ મળતો નથી પૂરેપૂરો, એના માટે આજે આ છોકરાઓ બેઠા છે અને તપતી ગરમીની અંદર બેઠા છે। પોતાના અધિકાર માટે, હક માટે આજે લડવાના મૂળ સાથે બેઠા છે। કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે આ લોકો જ્યારે માંગ ન સ્વીકારે તો પોતાની રોજગારીથી પણ હાથ ખોવાનો વારો આવે છે। તો આ એક સરકારે અને તંત્રએ જે અત્યારે હાલની તારીખે તંત્રએ જાગવાની જરૂર છે અને આવી કંપનીઓ કરજણ તાલુકાની અંદર અનેક છે, ત્યાં આગળ રોજગારી મળતી નથી, ખાલી કાગળ પર આપવામાં આવે છે। આ છોકરાઓની એવી પણ માંગણી છે કે સેફટી શૂઝના નામે પૈસા કાપવામાં આવે છે, પણ સેફટી શૂઝના પૈસા રિટર્ન આપવામાં નથી આવતા। તેમાં 30 દિવસ કામ કરવા છતાં રોજગારીની સ્લીપ જે આપવી જોઈએ એમને પગાર સ્લીપ, એ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। એટલે તમે વિચારી શકો કે જે નામ મોટું છે અને દર્શન ખોટા છે। ડી-માર્ટ આટલું મોટું નામ છે છતાં પણ એ કંપની દ્વારા આજ દિન સુધી આ છોકરાઓનું શોષણ કરવામાં આવ્યું। આજે જ્યારે બધા ભેગા થઈને બહાર બેઠા છે પોતાની વેદના સાથે અને પોતાની રોજગારી માટે, 50-50 કિલોમીટર દૂરથી અહીં રોજગારી લેવા માટે આવે છે અને એ રોજગારી આપે છે કેટલી? 10-12 હજાર રૂપિયા। એટલે 10-12 હજારની અંદર આ મોંઘવારીના સમયની અંદર ઘર ચાલતું નથી, છતાં પણ આ તપતી ગરમીની અંદર પોતાની રોજગારી બચાવવા માટે આ છોકરાઓને બેસવાનો વારો આવે છે। તો તંત્રએ સુફાળું જાગવું જોઈએ, આ ઊંઘતા અને ઉદ્યોગશાહી લોકોને ઠંઠેરવા જોઈએ, નહીં કે કવરો લઈને અહીંથી નીકળી જવાનું હોય। એમને જે પણ એમની વેદના છે આવીને તપાસ કરવી જોઈએ અધિકારીએ અને એમને જે પૂરતું વેતન છે એ મળવું જોઈએ। એ જ માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છે। જય હિન્દ, જય ભારત।